અમદાવાદમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે। વરસાદી માહોલથી આગ ઝરતી ગરમીથી રાહત મળી છે। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। વસ્ત્રાપુર એસજી હાઈવે પર ઝરમર વરસાદ વરસ્યો છે, તો પાંજરાપોળ, આંબાવાડી, બોડકદેવમાં પણ વરસાદ નોંધાયો। ઝાલકા બોલું છું। હમણાં છેલ્લા ઘણા દિવસથી ભયંકર ગરમી હતી, 45 ડિગ્રી સુધી પહોંચી ગઈ હતી, સખત ગરમી હતી। પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને આહલાદદાયક લાગે છે, ફરવાની ચાલવાની બહુ મજા આવે છે। અત્યારે હું અહીંયા જમાલપુર બ્રિજ ઉપર છું, રિવરફ્રન્ટમાં ને બધે અમે ફર્યા, પણ બહુ જ મજા આવે છે। આ વાદળછાયાથી ઠંડક સારી એવી થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો। વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી। શહેરીજનોને એમ થઈ જાય કે આ શિયાળો ચાલુ થયો હોય, એસી જેવું વાતાવરણ થઈ ગયું છે। અત્યારના જો પક્ષીઓ કેટલા આજે સવારમાં વહેલા કિલોલ કરવા માંડ્યા, નકર આજ પક્ષીઓ તમને બહુ મોડા જોવા મળે। એનામાં જો આનંદ છે, આપણે એની સ્માઇલ નથી જોઈ શકતા, પણ અંદરથી ખુશ છે, જો કેવા ઉડે છે એ। અને વાતાવરણ તો સારું છે, બહુ મસ્ત છે। અમે રાજકોટથી આવ્યા હતા, અમને એમ થતું હતું કે અમદાવાદમાં તો બાપરે બાપ બહુ ગરમી હશે, પણ આજે અહીંયા આવ્યા છીએ તો એમ લાગે કાંઈ ગરમી જેવું કાંઈ છે જ નહીં, એસી જેવું છે। વાતાવરણ ખૂબ સારું છે, ખૂબ મજા આવી। અમદાવાદમાં બહુ ગરમી હતી, આજે વાતાવરણ લીધે ઠંડક થઈ છે, આજે સારું વાતાવરણ છે, ગરમીથી બધાને રાહત થઈ છે આજે। જેમાં કાળઝાળ ગરમીથી શહેરીજનોને રાહત મળી છે। આ સાથે જ ભર ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ રહે તો કોઈ નવાઈ નથી, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વહેલી સવારે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો। સાથે જ ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં 41થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને શહેરીજનોએ પણ આ કાળઝાળ ગરમીથી રાહત તો અનુભવી છે, પરંતુ આખરે ઉનાળામાંથી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હું